નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે તમામ વોર્ડના જે પ્રમુખો છે વડોદરા મહાનગર ભાજપના તેની યાદી જાહેર થઈ છે, ત્યારે આપ જુઓ કે કાર્યાલય ખાતે તમામ એકબીજા જે તમામ નવા પ્રમુખો આજે શહેર અધ્યક્ષ ડૉક્ટર વિજય વિશાળની મુલાકાતે આવ્યા છે। ને જે પ્રકારે વાત કરીએ તો તમામ વોર્ડના જે પ્રમુખો છે મોઢું મીઠું કરાવી છે। વોર્ડ નંબર 2થી લઈને વોર્ડ નંબર 19 માત્ર એક વોર્ડ નંબર 1ના પ્રમુખની નામની બાદ હજુ જાહેરાત નથી થયું, પરંતુ ચોક્કસથી કહી શકાય કે વોર્ડ નંબર 2થી લઈને વોર્ડ નંબર 19 સુધીના તમામ પ્રમુખોની યાદી જાહેરાત। હવે આપ જુઓ કે વોર્ડ નંબર 14ના પ્રમુખ ચેતન દરજી અત્યારે અહીંયા શુભેચ્છા મુલાકાત કરવા આવી રહ્યા છે અને તમામને મોઢું મીઠું કરાવી રહ્યા છે। સંગઠન પર્વ ચાલી રહ્યો છે અને સંગઠન પર્વમાં જે પ્રકારે તમામ લોકોની સેન્સ લેવામાં આવી હતી, ત્યારે જે પ્રકારે આપ જુઓ કે નવા વોર્ડ પ્રમુખ ચેતન દરજી બન્યા છે અને તેમની સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરશે। સાથે તમામ નગરસેવક સાથે સંગઠનની ટીમ વોર્ડ નંબર 14ની તે પણ અહીંયા ઉપસ્થિત છે। અને આપ જુઓ કે જે પ્રકારે ચેતનભાઈ દરજીનું નામ જ્યારે ચેતનભાઈ શું કહેશો, પ્રમુખ તરીકેની નામની વરણી થઈ છે, શું માનો છો, હવે શું વોર્ડ માટે શું પહેલું કાર્ય રહેશે? ભારત માતા કી જય। આજરોજ આપણા પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયી સાહેબનો જન્મદિવસ હતો, જે 100મી વર્ષગાંઠ થઈ છે અને આજ રોજ અમારા નામની વરણી થઈ છે। આજ રોજ અમારા નામની જે વરણી થઈ છે એમાં અમારા ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ મોવડી મંડળ છે એમનો, વડોદરાના મોવડી મંડળ છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। પ્લસ વોર્ડમાં જે આગળ કામગીરી કરીશું એ જોડાઈને કરીશું એ રીતે। વોર્ડમાં પાણીની સમસ્યા હોય કે કોઈ પણ કામ હશે, શું માનો છો? કોર્પોરેશનની કોઈ બી પાણીની સમસ્યા હવે રહે નહીં અને હવે આગળ તમે જુઓ છો, તમે બી વિસ્તારમાં ફરો છો, દરેક જગ્યાએ અત્યારે કામગીરી થઈ રહી છે। બિલકુલ, આપ જુઓ કે જે પ્રકારે વોર્ડ પ્રમુખની જ્યારે જાહેરાત થઈ છે ને ત્યારે ખાસ કરીને જ્યારે તમામ લોકો જ્યારે પ્રમુખ તરીકેની જાહેરાત થઈ છે ને ત્યારે જે પ્રકારે તમામ વોર્ડ નંબર 14 ચેતનભાઈ દરજી જેઓ યુવા છે અને ત્યારે યુવા તરીકે આપ જુઓ કે તમામ લોકોનું મોં મીઠું કરાવી રહ્યા છે અને વોર્ડ નંબર 14નું જે સંગઠનનું આખું પર્વ છે, જે ટીમ છે તે પણ અહીંયા પહોંચી છે। નગરસેવક છે, નગરસેવક સાથે પણ વાત કરીશું। જેલમબેન, શું કહેશો, નવા પ્રમુખની જાહેરાત થઈ ગઈ છે, શું માનો છો, હવે વોર્ડની જે કાર્ય છે કઈ રીતે આગળ વધશે, શું કહેશો? આજે આપણે ત્યાં અટલ બિહારીજી વાજપેયીજી જે આપણા વડાપ્રધાન રહી ચૂક્યા છે એમનો આજે જન્મદિવસ છે અને આ જન્મદિવસને નિમિત્ત એ જ દિવસે નવા પ્રમુખોની 19 વોર્ડમાં જાહેરાત થઈ ગઈ છે। અમારા વોર્ડ નંબર 14માં આજે પણ વોર્ડ પ્રમુખની જાહેરાત થઈ છે, તો અત્યારે પણ સૌ ખુશ છીએ અને એના માટે અમે લોકો અત્યારે કાર્યાલય પર અમારા વોર્ડના શહેર પ્રમુખ વિજયભાઈ શાહ અને અમારા ધારાસભ્ય શ્રી બાળુભાઈ શુક્લા સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે અને એમની ઉપસ્થિતિમાં અત્યારે અહીંયા પ્રમુખ સાહેબ જે અમારા નવા વોર્ડના છે એમની વરણી થઈ છે, એ ખુશી માટે અત્યારે અમે લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ। અને અમારો વોર્ડ જે આગળના પ્રમુખોએ પણ સારી રીતે ચલાવ્યો છે એવી રીતે આ અમારા નવા પ્રમુખ એ પણ એ રીતે વોર્ડ ચલાવશે એવી અમે એમને શુભેચ્છા આપીએ છીએ। બિલકુલ, નવા પ્રમુખ સારી રીતે વોર્ડ ચલાવે ત્યારે પૂર્વ પ્રમુખ પણ ગોપીભાઈ તલાટી સાહેબ શું કે ગોપીભાઈ શાહ સાહેબ શું કહેશો, જે રીતે નવા પ્રમુખની જાહેરાત થઈ, આપ પણ પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છો, હવે નવા પ્રમુખ આવ્યા છે, શું કહેશો? બહુ જ સરસ, ભાજપની જે એજ ક્રાઇટેરિયા રાખ્યો હતો એ પ્રમાણે નવી નિયુક્તિ થઈ છે। 45 વર્ષની અંદરના લગભગ કાર્યકરોને સમાવવામાં આવ્યા છે। વોર્ડ નંબર 14 વિસ્તારની દ્રષ્ટિએ બી ઘણો મોટો છે અને સૌથી વધારે કાર્યક્ષમ વોર્ડ નંબર 14 છે। કોર્પોરેટરોથી લઈને સંગઠનની ટીમે બહુ જ સરસ અત્યાર સુધી કામ કર્યા છે। જેમ પ્રદેશ મંડળે શહેર મંડળને સાથે લઈને અને વોર્ડના લોકોને પણ સાથે રાખીને જે નવનિયુક્ત થઈ છે એ બહુ સારી છે, બહુ કાર્યક્ષમ છોકરો ચેતન દરજી છે ને વધારે સારું પણ કામ કરે છે। બિલકુલ, વધારે સારું કામ કરશે। ત્યારે આ તમામ લોકો છે, મહામંત્રી સત્યન ગુલાબકર છે, તેમની સાથે વાત શું કરશે સત્યનભાઈ, જે રીતે આજે સુશાસન દિવસ છે અને સંગઠન પર્વ છે અને સંગઠન પર્વ ચાલી રહ્યો છે, ત્યારે આજે નવા પ્રમુખોની જાહેરાત થઈ, શું માનો છો, નવા તમામ પ્રમુખ શું આશા છે?
181 લોકોએ વોર્ડ પ્રમુખ થવા માટે પોતાની ઈચ્છા દર્શાવેલી. આ એક નવા ભાજપની શરૂઆત છે. નવા ભારત માટેના નવા ભાજપની આ જે શરૂઆત થઈ છે એમાં ખૂબ જ મહેનતુ અને ખંતીલા એવા વોર્ડ પ્રમુખોનું આજે નિમણૂક થઈ છે. એક વોર્ડ સિવાય, વોર્ડ નંબર 1 સિવાય બાકી તમામ વોર્ડમાંની નિમણૂક આજે પૂરી કરવામાં આવી છે. સંગઠનાત્મક આ પ્રક્રિયા છે અને હું આપના માધ્યમથી જે નવનિયુક્ત વોર્ડ પ્રમુખો છે એમને ખૂબ અભિનંદન આપું છું. આવનાર દિવસોમાં ખૂબ પરિશ્રમ કરે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જન જન સુધી પહોંચાડે એવા આપના માધ્યમથી મારી એ લોકોને વિનંતી છે. બિલકુલ તમામ કાર્ય જે પ્રધાનમંત્રીના જે પણ યોજનાઓ છે તે પણ મળે. આપણી સાથે ડૉક્ટર વિજયભાઈ શાહ છે, તેમની સાથે પણ વાત કરીશું. આપ જુઓ કે જે પ્રકારે પૂર્વ પ્રમુખ છે અને તેઓ અહીંયા મળી રહ્યા છે. ત્યારે ડૉક્ટર વિજયભાઈ શાહ છે, તેમની સાથે વાત કરીશું. ડૉક્ટર સાહેબ, શું કહેશો? નવા પ્રમુખોની જાહેરાત થઈ છે અને જે પ્રકારે તમામ એક વોર્ડ સિવાય, વોર્ડ નંબર 1 સિવાય તમામ વોર્ડના જાહેરાતો શું કહેવું? વડોદરા મહાનગરના 19 ઇલેક્શન વોર્ડમાંથી 18 ઇલેક્શન વોર્ડમાં આજે વોર્ડ પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. અમારા ભારતીય જનતા પાર્ટીના મુખ્ય ચૂંટણી અધિકારી માન્ય કુશલસિંહ પટેરિયાના મારફતે આજે આ જાહેરાત કરવામાં આવી છે. આપણે જોયું હશે કે ઉત્સાહથી વડોદરા શહેરના સૌ વોર્ડના કાર્યકર્તાઓ આજે અહીંયા આવી રહ્યા છે. જે પાર્ટીએ નક્કી કરેલા કે 45 વર્ષથી નાની ઉંમરના કાર્યકર્તાને વોર્ડ પ્રમુખની જવાબદારી આપી, આપણે જોયું હશે કે દરેકે દરેક વોર્ડમાં 45 વર્ષથી નાની ઉંમરના લોકોને જવાબદારી મળી છે. ભૂતકાળમાં જે લોકો કોઈને કોઈ જવાબદારીમાં હતા, 2-3 વોર્ડ પ્રમુખો છે તેમને રિપીટ કરવામાં આવ્યા છે. 2-3 જગ્યા પર મહામંત્રીને વોર્ડ પ્રમુખની જવાબદારી આપવામાં આવી છે અને એકંદરે દરેકે દરેક જ્ઞાતિ, દરેકે દરેક સમાજના લોકો સચવાય એ પ્રકારનો જ્યારે પ્રયત્ન કરવામાં આવ્યો છે ત્યારે આ સમગ્ર પ્રક્રિયા જેમના માર્ગદર્શનમાં થઈ છે અમારા પ્રદેશના અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબ, અમારા વડોદરા મહાનગરના અમારા પ્રભારી એવા માન્ય શ્રી ગોરધનભાઈ ઝડફિયા સાહેબ, સંગઠનના મહામંત્રી માન્ય રત્નાકરજી અને કુશલસિંહ પટેરિયા, બધાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. વડોદરા શહેરને એક સુંદર મજાની ટીમ આપી છે જેના માધ્યમથી આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધારી શકે. શું વાત કરો છો? વોર્ડ નંબર 1નું બાકી છે, શું કારણ હોય છે? વોર્ડ નંબર 1 છે તે વિશેષ વોર્ડ છે. આ એક જ વોર્ડ એવો છે કે જેમાં છેલ્લી 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટીના કોઈ કોર્પોરેટર જીતી શક્યા નથી. અમે પણ પુષ્કળ મહેનત કરી, અમારી ટીમે મહેનત કરી, પણ 4 કોર્પોરેટર કોંગ્રેસના આવ્યા છે. ભૂતકાળમાં પણ જે ટીમ હતી એમણે પણ મહેનત કરી, તેમ છતાં તેમાં પણ એક પણ જગ્યા ઉપર જ્યારે કોર્પોરેટ જીત્યા નથી. ત્યારે વિશેષ વોર્ડ હોવાથી એમને ત્યાં વિશેષ વ્યક્તિને આ પ્રકારની જવાબદારી આપવામાં આવે કે જેને કારણે આવનારા સમયમાં 2025ના કોર્પોરેશન ઇલેક્શનમાં 4 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર વિજય થાય એના માટેની અત્યારે જે નામોની ચર્ચા છે એમાંથી એક નામ નક્કી કરવામાં આવશે અને એ નામ પણ એવું નામ હશે કે જેને કારણે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ ફાયદો થશે. શું આશા છે? આ તમામ જે વોર્ડ પ્રમુખો નિયુક્ત થયા છે, શું આશા રાખો છો? ભૂતકાળમાં 76 સીટમાંથી 69 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરનો વિજય થયો છે. આવનારા સમયમાં એટલે કે 2025ના ઇલેક્શનમાં મિશન 76 સાથે ફરી એક વખત 76 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય. વિસ્તારમાં નાના મોટા પ્રશ્નો માટે લોકો એ જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પાસે આવે ત્યારે એના નાના મોટા બધા જ પ્રશ્નો નિકાલ થાય અને પાર્ટીનો વ્યાપ વધે એ ગણના સાથે આ સુંદર મજાની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. બિલકુલ સુંદર ટીમ જાહેરાત કરવામાં આવી છે. આપ જુઓ કે એક બાદ એક તમામ કાર્યકર્તાઓને સાથે વોર્ડ પ્રમુખો જ્યારે અહીંયા આવી રહ્યા છે ને તમામ લોકો શુભેચ્છા જે પ્રકારે આપ જુઓ કે જેને ચૂંટણી અધિકારી પણ હતા તેઓ પણ અહીંયા રહ્યા છે અને તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. અશોકભાઈ, શું કહેશો? આપે તો આખી આ પ્રક્રિયા હાથ ધરી હતી, તમામ વોર્ડ, માત્ર 1 નંબરનો વોર્ડ એ પણ આપણો જ રહ્યો છે અને શું કહેશો એ બાકી છે? બાકી તમામ પ્રમુખો સાથે શું આશા અપેક્ષા? ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટી છે અને એક લોકતાંત્રિક ઢબે જે પ્રથમ વખત પાર્ટીની અંદર આજે વોર્ડ પ્રમુખો નિમવાની જે કામગીરી થઈ છે એ ખૂબ જ પ્રશંસનીય છે. જે પણ કાર્યકર્તાને અત્યારે વોર્ડ પ્રમુખ તરીકેની જવાબદારી મળી છે એ તમામ કાર્યકર્તાઓ સક્ષમ છે અને તેઓ આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીના તમામ વોર્ડની અંદર આવનારું કોર્પોરેશનનું ઇલેક્શન હોય કે વિધાનસભાનું હોય એમાં સારી અને ઉત્કૃષ્ટ કામગીરી કરશે એવી અમને સૌને આશા છે. બિલકુલ સારી અને ઉત્કૃષ્ટ કામગીરી એટલે કે તમામ જે યોજનાઓ છે તમામ લોકો સુધી, વડોદરાના નાગરિકો સુધી પહોંચે તે માટેની આશા છે. ત્યારે આપ જુઓ કે તમામ કાર્યાલય ખાતે એક બાદ એક પ્રમુખો અહીંયા આવી રહ્યા છે અને તમામ લોકોની આજે માત્ર વોર્ડ નંબર 1ને છોડીને તમામ 2 થી લઈને વોર્ડ નંબર 19 સુધી તમામ પ્રમુખોની અને મહામંત્રીઓ તમામની જાહેરાત કરી દેવામાં આવી છે.